હેલો મિત્રો, જય મામાદેવ. આપણે આવી ગઈએ એ જે શણગારે નિકાવાળા મામાદેવનો, નિકાવાળા મામાની મોજ. અહીંયા નવરંગો માંડવો હોય હમણાં મામા સરકારનો, શ્રી મામા સરકારનો નવરંગો માંડવો. જય મામાદેવ. આ બાપુ હોય આપણા આજનો આ શણગાર હે. બાપુને બેડા ફરજિયાત બે હતા નહોતા તો કીધું બે વા ફોટો પાડવાનો હોય તમારો. બધાય આ જગ્યાથી વાકેફ જ હો કે આ મામાનું કામ કેવું છે. રોડ વચારે બેઠા હે નિકાવાળા મામા. અત્યારે આ બાપુ છે અત્યારે હાલ પૂજારી. નિકાવાળા મામાની મોજ છે. પ્રેમનાથ બાપુ આપણા પેલા પૂજારી. આ પાછું અહીંયા એક બેનર હે બાપુનું, સુંદરગીરી બાપુ. જોઈ લેજો બધાય. 29/4/2024 ને સોમવારના રોજ. નિકાવાળા મામાની મોજ હે. ઢગલો એક દીકરા દીધા હે બધાને મામાએ. હજી અડધા ફોટા આ બાજુ છે. અને બાપુ એમ કે દર વર્ષે ફોટા હે ને એટલા જવા દઈ, પધરાવી દઈ, તો એટલા ફોટા આવે છે. વરદી થઈ ત્યાં નિકાવાળા મામા મોજ હે. જરૂર મિત્રો એકવાર પધારો દર્શન કરવા. જય મામાદેવ. જય મામાદેવ. બબુ અહીંયા કઈ માનતા કરે તો કઈ ચડાવવાનું હોય કઈ? અહીંયા જે લઈ આવો હોય મોજથી જે ઈચ્છા પડે લઈ આવવાનું. નારિયેળનો ડોડો લઈ આવશો તો કામ કરી દે. વાહ ભાઈ વાહ, મજા આવી લઈ આવવાનું એમ ને? વાહ ભાઈ વાહ. આજે કેટલા સમયથી આ મામા આપણે બેઠા છે બાપુ? ઘણા સમય થઈ ગયો હશે ને? 1985 સાલમાં. હા, 1985 સાલમાં અમે અહીંયા આવ્યા. સુરતમાંથી સર્જન કર્યું. બરાબર. અને મામા પ્રગટ થયા અને 99 વર્ષ થયા. ઓહો, 99 વર્ષ થઈ ગયા. તો જ્યારે જૂના રોડ બન્યો તો ત્યારે. તો જૂનામાં જૂની જગ્યા કહેવાય ને? જૂનામાં જૂની જગ્યા. તે પેલા ખીજડો હતો, બહુ પ્રાચીન જગ્યા છે. બરાબર. 700-800 વર્ષ પહેલા. ઓહો, બરાબર. આ વસવાટ થયો અને 45 વર્ષ થયા. બરાબર. જય મામા. જય મામાદેવ. જય મામાદેવ. મમ્મા આવનું સારું કરે. વાહ બાપુ વાહ, મજા આવી ગઈ. 1985 વર્ષ કેટલા વર્ષ થયા? 42 વર્ષ. સાચું. વાહ ભાઈ વાહ. મિત્રો બધાય આવતા હતા, પણ અત્યાર સુધી બધાય દર્શન કરવા આવતા, પણ આ જગ્યા કેટલી જૂની છે એ કોઈને અત્યાર સુધી નહોતી ખબર. તો બાપુએ આપણને કીધું. બાપુની હાલ અત્યારે ત્રીજી પેઢી આવે જ છે ને? તમારા દીકરા આવે જ છે ને અહીંયા આટો મારવા? હજી આવે જ છે. એટલે ઓમ ગણી તો એની ત્રીજી પેઢી બાપુની અત્યારે અહીંયા હોય જ છે હાજર. આ બાપુએ શૂન્યમાંથી સર્જન કર્યું હતું, પ્રેમનાથ બાપુ. અને એના દીકરા હે હાલ, બીજા એના દીકરા આવે હે. મોજથી આવો એકવાર નિકાવાળા મામા. જોઈ લ્યો મિત્રો, રોડ વચ્ચોવચ્ચ બેઠા હે. જોકે મોસ્ટ ઓફલી બધા આવ્યા જોઈએ. આ ના આવ્યા હોય એના માટે ગાડીઓની સરળાટીઓ મારતી હોય. જય મામાદેવ. મિત્રો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. એટલે આવા અવનવા વિડીયો હું તમને બતાડી રાખું. મામાદેવની હરેક જગ્યાના દર્શન તમને કરાવવાના જ છે. જ્યાં જ્યાં શણગાર થાય ત્યાં લાઈવ વિડીયો જ તમતારે આવી જાય, ચિંતા કરોમાં. જય મામાદેવ. મામા આવનું સારું કરે.
જય હો ખીજડા વાળા મામાની. સુતો રે હોય તો પીર મારા જાગે રે. સુતો